તો કેમ છો બધા મજામાં? હું આવ્યો છું અત્યારે મોન ટ્રેમલેટ મારા મિત્રો સાથે અને અહીંયા સમજાવીશું તમને કે કેવી રીતના એક્ટિવિટીઝ થાય છે, કેટલી એક્ટિવિટીઝ છે, ટાઈમિંગ શું છે, આમ તેમ ફલાણું ઢીકણું. તો સૌથી પહેલાં તો આ જે જગ્યા દેખાય છે ત્યાં તમેથી બાઇક છે અને સાયકલ ને અમુક ઇક્વિપમેન્ટ્સ તમે રેન્ટ કરી શકો છો. બાજુમાં એક ઇન્ફોર્મેશન સેન્ટર છે અને અહીંયા એક આખો રૂટ આપ્યો છે જેને તમે હાઇકિંગની ટ્રેલ્સ કેટલી ઇઝી છે, કેટલી ડિફિકલ્ટ છે એ ઇઝીલી તમને અહીંથી ખબર પડી જશે. અને એક બીજો ઓપ્શન એ છે કે તમે ગોંડોલામાંથી પણ જઈ શકો છો. ઉપર જવા માટેની આ બધી રીત છે. તો પ્રિતેશ અને હું અત્યારે આવી ગયા છીએ. પ્રિતેશભાઈ, એક મજા એવી છે કે આ વસ્તુ ફ્રી છે, એટલે ફ્રીની જે મજા હોય મજા આવે, એટલે મફતની વસ્તુની મજા જ અલગ છે એમ. અને આ ખરેખર બહુ જ મસ્ત છે અને બહુ સરસ જગ્યા છે, બહુ મજા આવે એવી. ખાસ કરીને તો પબ્લિક છે ને ફોલમાં અહીંયા આવતી છે, બિકોઝ જે પાછળનો જે સીન દેખાઈ રહ્યા છે ને અત્યારે ઝાડનો, એ એકદમ રંગબેરંગી દેખાય છે. તો અમે લોકો થોડાક વહેલા આવી ગયા છીએ, પણ જો એક્ઝેક્ટલી તમે ફોલમાં આવો તો બહુ જ સરસ જગ્યા છે. આ ચારે બાજુ એકદમ રંગબેરંગી ઝાડ દેખાય તમને અને એવી સરસ મજાની જગ્યા છે. જો કે અહીંયા આપણે હવે ઉપર જવા માટે તમે હાઇકિંગ પણ કરી શકો છો આમથી આમ, પણ આપણે આ ચૂઝ કર્યું બિકોઝ આ સ્પીડમાં જવાય છે, પણ આપણે હાઇકિંગ કરીને પણ ઉપર જઈ શકીએ છીએ. બહુ જ સરસ જગ્યા છે. આ એક સાઈડ ટ્રેલ છે જે અમે લોકો ચડવાના નથી, પણ થોડુંક ચડવાથી બહુ જ સુંદર મજા, ઝરણાઓ ને એ બધું દેખાઈ રહ્યું છે. આ ખરેખર સ્લો મોશનમાં પાણી આવી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે એકદમ. અને અહીંયા જે ખુશનુમા વાતાવરણ છે અહીંયા ખરેખર બહુ જ મસ્ત છે અને બહુ મજા આવે એવી જગ્યા છે. જો કે આ સાઈડ ટ્રેલ છે, સાઈડની ટ્રેલમાંથી આવી શકાય એવો એરિયા છે આ. અને લોકો હાઇકિંગ કરતા હોય છે, પણ આપણી પબ્લિક તો બધી થોડુંક ચાલવાનું હોય એટલે કે નથી ચાલવું ને એવું બધું કરવા માટે. પણ અહીંયા ખાસ લોકો બહુ જ 4-4 કિલોમીટર 5-5 કિલોમીટર સુધી હાઇકિંગ કરતા હોય છે ને એકદમ સ્ટ્રીપ ઢાળ જેવું છે આ, તો પણ લોકો કરતા હોય છે. તો હું અને પ્રદીશ બંને જણા હાઇકિંગ માટે રેડી થઈ ગયા છીએ, કારણ કે ભલે બીજા બે લોકો અમારે સાથ છોડી દીધો છે, પણ અમે લોકો હાઇકિંગ કરીને જઈશું. અને જઈએ છીએ અલગ અલગ ટ્રેલમાં. ખબર નથી આપણને કેટલા કિલોમીટર છે, પણ આઈ ગેસ 3-4 કિલોમીટર તો હશે જ. જોઈએ છીએ અને મજા કરીએ. આજે આપણે સિમ્બોલ જોઈ રહ્યા છીએ જે બ્લુ અને વ્હાઇટ, એ સિમ્બોલ હાઇકિંગનું સિમ્બોલ છે, જેથી કરીને તમને ખબર પડે. કારણ કે અહીંયા 5 કિલોમીટર લાંબો રૂટ છે અને તમે ક્યાં ભટકી જાઓ અહીંયા કંઈ ખબર ના પડે. પ્લસ નેટવર્કનો પણ ઇસ્યુ છે. તો ખાસ કરીને બહુ જ ફરીથી એક જગ્યાએ આવી ગયું. આવી રીતના ઘણી બધી જગ્યાએ મૂકેલા છે. આપણને ધીમે રહીને હરણનો મેળાપ પણ કરી નાખેલો છે અહીંયા. હવે હરણથી ડરવું જોઈએ કે ના ડરવું જોઈએ પ્રતિશભાઈ? આપણે નહીં ડરવું જોઈએ, એ આપણાથી ડરી જાય. અચ્છા એવું છે. ચાલો તો પછી હાઇકિંગ આમ તો ફૂલ વર્થ ઇટ છે. આજુબાજુનો અવાજ તમને સંભળાતો હશે ઝરણાનો. ખરેખર બહુ સરસ જગ્યા છે, મસ્ત. જ્યારે આવો ત્યારે અહીંયા હાઇકિંગ કરવું જોઈએ સમય નીકાળીને. વધારે નહીં પણ 2-2.5 કલાક લાગે, પણ બહુ જ મજા આવશે. એકદમ નેચરલ પ્લેસ છે, તો ચોક્કસ આવવું જોઈએ નાસ્તો પાણી લીધા વગર, નહીંતર બૈડા તૂટી જશે. કોઈ ચકલું પણ દેખાતું નથી વચ્ચે રસ્તામાં. તો પણ અમે લોકો સતત ચાલુ રાખ્યા છીએ, પણ હવે બેસી ગયા છીએ. એટલે હું પોતે બેઠો છું. પ્રત્યેશ તો બહુ બહાદુર છે,
તું પણ ટ્રાય કરી રહ્યા છીએ જવાનું, પણ આજે કંઈક નવું અચીવ કરશું તો એની પણ એક મજા છે. તો હજી પણ ચાલુ રાખશું કન્ટિન્યુઅસ. બહુ એક ખાસ વસ્તુ જોવા જેવી છે. અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ 90%. એમાં આજે કૂતરું છે, એ પણ જે આ લોકો છે એમની સાથે આવેલું છે. તો બહુ જ મોટી વસ્તુ કહેવાય કૂતરાને લઈને આટલું બધું ચડવું. આવ્યા પછી જે નજારો જોવા મળે છે મજા અલગ હોય છે. આટલું બધું ચડ્યા પછી એકદમ ટીપ ધાર છે. આવા છેલ્લા લગભગ 1 કિલોમીટરથી આવું હતું તો પણ અમે હાર નથી માન્યા અને બહુ મજા આવે એવું છે. હજી ઉપર જઈને તો વધારે મજા આવશે. તો કે તમે આમાં જઈ શકો છો ઉપર, પણ અમે લોકોએ એ પસંદ નથી કરી જવાનું. So Jean, what's your age? I'm 64. 64. And Jean is saying that we should come like this, like one time or 2 times per week. Getting sick. This is my first time and last time probably. I really appreciate it. Seriously amazing with you, and I really appreciate it. It was a blast, man. Yeah. It was a blast. Thank you. Yeah, we almost reached. Hey Gene, you're now reaching 1 billion Indians right now on Instagram. Oh yeah. Happy for that. Yeah. તો હવે પ્રિતેશ આવી રીતના બેસીને જવાની કેવી મજા આવે છે. બહુ મજા આવે. કારણ કે ચડીને આવ્યા પછી 1.5-2 કલાક સુધી છે. હવે મજા આવી રહી છે નીચે જવાની. વાત એવી ત્રેવડે નથી એમ. હવે મજા જ આવે. ભાઈ યસ, તમે લોકો આવી રીતના ગાડામાં આવ્યા છે આવી રીતના ઉપર, તો તમને મજા આવી? બહુ મજા. અમે બહુ વિડીયો બહુ ઉતાર્યા. વિડીયો ઉતાર્યા, બહુ મજા આવી. આજે અમે અહીંયાનું સૌથી ખરાબ પુટીન ખાધું. એમાં આમ કરીને તો સોસે ક્યાં આવે અને ઉપર હું હતું એ કઈ ખબર પડે નહીં. એટલે કહેવાનો મતલબ કે અહીંયા ખાવાનું ના આવે, રાઈટ? લઈને આવો. એટલે આઈ ગેસ લઈને આવવું જોઈએ. ઓકે ઓકે અને ઓકે. આવું બાકી હાઈવે પર કઈક સારી જગ્યાએ સબવે બબ્બેમાં જઈને ઉભા રહીને ખાઈ લઈએ. અચ્છા ઓકે. તો હવે આપણે એક કામ કરીએ કે કંઈક સારું જમવાનું હોય તો, બાકી જો નીચે ના મળે તો ક્યાંક રસ્તામાં જ ઊભી રાખવી પડશે જમવા માટે. અમે લોકો યુઝ કરીને આવ્યા છીએ, બાઇક રાઈડ કરીને આવ્યા છીએ. બહુ મજા આવી ગઈ, જબરજસ્ત. યસ, મજા આવી કે નહીં? યસ, બહુ યશની ખાસ બર્થડે છે તો યશ ભાઈ ફરવા લઈને આવ્યા છે બધાને. બહુ મજા આવી ગઈ. બહુ ખરેખર આવા જેવી જગ્યા છે. બર્થડે સાર્થક થઈ ગઈ છે એની. બહુ મજા આવી. 24 વર્ષે પૂરું થઈ ગયા. 24 વર્ષમાં સૌથી સારી જગ્યા. હા જો. એટલે ઇન શોર્ટ આપણે કહેવા જઈએ તો અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ છે. ગોન્ડોલા છે, બાઇક રાઇડિંગ, હાઇકિંગ, કાયાકિંગ, ઝીપ ટ્રેકિંગ પણ છે. તો ઝીપ ટ્રેકિંગમાં અમે નથી ગયા. ઝીપ ટ્રેકિંગના $149 છે, એટલે $150 તમને ઝીપ ટ્રેકિંગ કરાવે. પણ હું એવું રેકમેન્ડ કરું કે કરવું જોઈએ, બટ તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે સૌથી પહેલાં વેબસાઇટ અને એપ્લિકેશન ચકાસીને આવવું. કારણ કે અમુક એક્ટિવિટી બંધ હોય છે અને અમુક એક્ટિવિટીમાં રિઝર્વેશન જરૂરી છે. તો જ્યારે પણ આવો ત્યારે ખાસ એકવાર વેબસાઇટ જોઈને આવો, જેથી કરીને તમને પ્રાઇસની ખબર પડે, સમયની ખબર પડે, તો વધારે મજા આવશે. તો સક્સેસફુલી ટ્રીપ ખતમ થઈ ગઈ છે મોન્ટ ટ્રેમ્બલેન્ડની, અને બસ આવતા રહેજો મોન્ટ ટ્રેમ્બલેન્ડ. બહુ સરસ જગ્યા છે ટાઈમ નીકાળીને, ખાસ કરીને ફોલમાં. તો મળીએ ત્યારે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. યશભાઈ, તમારા કંઈ કહેવું, કંઈ સલાહ સૂચન? બહુ સારી જગ્યા છે, પણ ટાઈમ લઈને આવું. યા એક્ઝેક્ટલી. એટલે એવું જ છે. પણ ચાલો ત્યારે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.